આમ તો હિન્દુ શાસ્ત્રમાં બે મૂળભૂત પાયા દીધા, એક સર્વેશ્વર અને બીજું શાસ્ત્ર. સર્વેશ્વર કહેતા કે ભગવાન. તમે કીધું કે રજમાં ભગવાન છે, બરોબર છે. જેમ ગીતામાં બી લખ્યું છે કે હું કણ કણમાં વસેલો છું, હું બધાના મનમાં વસેલો છું, હૃદયમાં વસેલો છું. તો પછી આપણે મંદિર જવાની શું જરૂર છે? કેમ કે ભગવાનને પ્રેમથી તમે પામી શકો, બુદ્ધિથી ના પામી શકો. જો બુદ્ધિથી તમે એને માપવા જાઓ, તમારા જ્ઞાનથી માપવા જાઓ તો ભગવાન ન મળે. સાંભળતા નથી. પણ જો અંતરનો પોકાર હોય તો એ ભગવાન તમારી ભાવના, તમારી પ્રાર્થના તરત સ્વીકાર કરે છે. કે બ્રહ્માજી, ખરેખર તમારે આમ પર્વત આમ બનાવવાની જરૂર નહોતી, આમ બનાવવાની જરૂર. કેમ? ઘણા એવા લોકો હોય છે, મારો જ એક ફ્રેન્ડ છે, તો એ ના કોઈ દિવસ પૂજા પાઠ કર્યા છે, ના કોઈ દિવસ એને ભગવાનની ભક્તિ કરી છે, કે ના કોઈ દિવસ મંદિરે જાય છે, બરોબર છે. ખાલી મનથી માને છે કે આ ભગવાન છે. તો એવા તો ઘણા લોકો છે, તો એમને તમે શું કહેવા માંગશો? એ સમજો કે એ દાન પુણ્ય બી કરતો હોય, જાણે કે ગૌ માતાને ઘાસ ખવડાવતા હોય, બીજા અન્ય પશુ પક્ષીઓને ખવડાવતા હોય, દાન કરતો હોય, ધર્મ કરતો હોય, પણ ભગવાનને ત્યાં ન જતા હોય. એ કરવા વાળો હિન્દુ હોય, શેર કરવા વાળો પણ હિન્દુ હોય, લાઈક કરવા વાળો પણ હિન્દુ હોય, ને દાંત કાઢવા વાળા પણ આપણા જેવા હિન્દુ જ હોય છે. જેના કારણે આપણી ગીતા, આપણા ભગવાન, આપણા શાસ્ત્રોનું અપમાન થાય છે. હવે આપણે તમે વાત કરીએ ગીતાની, બરાબર છે. જે ગીતા જે વસ્તુ છે એ ભગવાને અર્જુનને કીધી, તો આટલા બધા લોકો હતા, તો અર્જુનને જ કેમ કીધી? પેલા તો એ ભગવાન ગીતા એ ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે, કહેતા કે વાણી સ્વરૂપ છે એમ. સ્વાગત છે તમારું ટ્રેન્ડી મેલાના નવા પોડકાસ્ટમાં. આજે આપણી સાથે છે હર્ષવર્ધન સિંહ, કે જે સ્ટુડન્ટ છે અને સાથે સાથે ભક્તિમય જીવન એટલે આધ્યાત્મિક જીવન જીવે છે. અને મારી એમની સાથે થોડી ઘણી ચર્ચા પહેલાં બી થઈ ચૂકી, તો મને ખબર પડી કે એમના જે વિચારો છે, જે વાણી છે, એ લોકો સુધી પહોંચાડવું જોઈએ. તો આજે મેં એમને થોડા ઇન્વાઇટ કર્યા છે, અને તમે થેન્ક યુ કે તમે અમારા શોમાં આવ્યા. તો સૌથી પહેલાં તો મારે એ જાણવું છે, આજનો ટોપિક તો સમજો કે મારા માટે બહુ આમ કહેવાય કે આ સવારમાં મેં આજે પોડકાસ્ટ ઘડ્યું છે, કારણ કે જે ટોપિક જ એવો છે કે જેના લીધે જે સવારનો જે માહોલ હોય છે, જે પોઝિટિવિટી હોય, એ આખી વસ્તુ જ અલગ કરી દે છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ ત્યાંથી કરશું કે ભગવાન શું છે, ભગવાનની ડેફિનેશન શું? આમ તો હિન્દુ શાસ્ત્રમાં બે મૂળભૂત પાયા દીધા, એક સર્વેશ્વર અને બીજું શાસ્ત્ર. સર્વેશ્વર કહેતા કે ભગવાન. ભગવાન, આપણે ગમે ત્યારે કોઈ શબ્દ વાપરીએ ત્યારે શું કહીએ? ભગવાન. તો ભગવાન એટલે શું? બરોબર. તો પહેલો પ્રશ્ન તો એ કહેવાય. જેની પાસે ધન હોય તો એને ધનવાન કહીએ, જેની પાસે બુદ્ધિ હોય તો એને બુદ્ધિવાન કહીએ. એવી રીતે ભગનો સંસ્કૃત ગુજરાતી અર્થ એવો થાય કે બીજ. બરોબર. જે આખા સંસારનું બીજ ધારણ કરે છે એને કહેવાય ભગવાન. ભગવાને ગીતામાં પણ એવું કીધું, બીજમ માં સર્વભૂતાનામ પાર્થ વિદ્વી સનાતના, કે હું સર્વ કારણનું બીજ હું છું. ત્યારે એ બીજને ધારણ કરવા વાળા એટલે ભગવાન. આમ તો એવો અર્થ પણ થાય, ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, આ એટલે અગ્નિ અને ન એટલે નીર. પંચ તત્વને જે ધારણ કરે છે એટલે ભગવાન. બરોબર. તો તમે જે કીધું કે ગીતામાં લખ્યું છે આ રીતે, બરોબર છે. તો જે ગીતામાં લખ્યું છે બધું સાચું છે, સર્વ જે ભગવાને લખ્યું છે? ભગવાનની પરાત્પર વાણી છે એટલે એમાં કોઈ સંશય હોય નહીં. પણ ભગવાન છે, જ્યારે તમને કોઈ પ્રશ્ન એવો થાય ત્યારે પહેલા તો 3 પ્રશ્ન ઉદ્ભવે કે ખરેખર એ છે તો એ ક્યાં રહે છે, ને એ રહે છે તો એને મળવું હોય તો શું કરવું પડે એમ. તો ખરેખર આપણી સૌને એવી આસ્તિકતા હોય કે ભગવાન પૃથ્વીનું સંચાલન કરે છે ને ભગવાન સર્વેશ્વર છે, તો જેટલી આસ્તિકતા છે એટલી જ વાસ્તવિકતા છે. બરોબર. ભગવાન આ પૃથ્વી ઉપર છે, આપણું એવું માનવું છે કે આખી દુનિયાનું, આખા બ્રહ્માંડનું સંચાલન ભગવાન કરે છે. તો એ ખરેખર કરે છે. આ તમે જુઓ, આવો જ પ્રશ્ન મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન, એમના મિત્રોને થયેલો, કે એમને એ નાસ્તિક હતા, તો એવું જ માનતા કે આ દુનિયામાં કોઈ ભગવાન નામની વસ્તુ જ નથી. ખરેખર આ દુનિયા છે તો એ ઓટોમેટિક ચાલે છે, કોઈના નિયંત્રણમાં ચાલતી નથી. આઈન્સ્ટાઈનને એ વાત ન ગમતી, એટલે એમને થયું કે આ તો વૈજ્ઞાનિક છે, આને એક્ઝામ્પલ પ્રેક્ટિકલ દેવું પડશે એમ, એ સિવાય માનશે નહીં. અને એ વખતે આઈન્સ્ટાઈને એના પ્રયોગશાળામાં એક સુંદર મજાનું ચિત્ર રાખી દીધું, અને એ ચિત્ર એટલું કલર કોમ્બિનેશન વાળું હતું
અને ત્યાં મૂકીને પાછા બહાર ગયા. બરોબર. જ્યારે સૌ મિત્રો સાથે આવ્યા એટલે એ વખતે બધા મિત્રોએ જોયું કે ઓહો આટલું સરસ ચિત્ર, અને ચિત્ર જોઈને એમ થયું, પહેલો પ્રશ્ન તો એ આવ્યો કે આ ચિત્ર દોર્યું કોને, કર્યું કોણે? એટલે એ વખતે આઈન્સ્ટાઈને એમ કીધું કોઈએ નથી દોર્યું. તો ઓલા મિત્રો બધા આમ અચંબિત થઈ ગયા કે કોઈએ નથી દોર્યું? તો કે હા કોઈએ નથી દોર્યું, આ તો ઓટોમેટિક દોરાઈ ગયું. એટલે એના મિત્રો કે ઓટોમેટિક થોડું દોરાય, આમ જોતો ખરી કેટલા સરસ શેડ દીધા છે, કેટલું કલર કોમ્બિનેશન છે, તો આ એમનેમ થોડું દોરાય. કોકે તો કર્યું. હા, કોકે તો કર્યું હોય ને. હમ. ત્યારે આઈન્સ્ટાઈને એવો જવાબ દીધો કે હું એ જ કહું છું કે આ પૃથ્વી તમે જો, એના કલર કોમ્બિનેશન જોવો, એનું નિયંત્રણ જોવો, એનું સંચાલન જોવો, તો તમને લાગે છે કે એમને ઓટોમેટિક ચાલતી હોય. એનું કોઈ ચાલક પાલક સંચાલક એ છે, અને એ ભગવાન છે. કેમ કે ભગવાન વિના, અને એટલે જ રજમાં ભગવાન છે. એટલે કોઈ કવિ એવું લખ્યું કે આ ભૂમિમાં જન્મ લીધો દશરથ નંદન રામે, આ માટીમાં ગીતા ગાઈ યદુકુલ ભૂષણ સામે, આ માટીની શોભા વધારી ધર્મનંદન ઘનશ્યામે, આ માટીમાં મીરા અને નરસિંહના ગીતોની રહી ઝંકાર છે, કણકણ મંદિર આ માટીનું રજમાં ભગવાન છે. બરોબર. તમે કીધું કે રજમાં ભગવાન છે, બરોબર છે. જેમ ગીતામાં બી લખ્યું છે કે હું કણકણમાં વસેલો છું, હું બધાના મનમાં વસેલો છું, હૃદયમાં વસેલો છું, તો પછી આપણે મંદિર જવાની શું જરૂર છે? હા, આમ તો શાસ્ત્રોમાં એવું કીધું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વે વિષ્ણુમયમ જગત. હા, કે કોઈ જગતનો એવો ખૂણો નથી કે જ્યાં ભગવાન ના હોય, એમ ભગવાનની ઉપસ્થિતિ ન હોય. પણ તમારો પ્રશ્ન એવો છે કે જો બધે ભગવાન છે તો ખરેખર મંદિર જવાની. એક એક્ઝામ્પલ આપું, તમે કાર લઈને ક્યાંક જાઓ છો અને તમારા કારમાં પંચર પડ્યું, ટાયરમાં શું છે ખરેખર? હવા જ ભરવાની જરૂર છે. તો હવા તો આખી સૃષ્ટિમાં છે. તો તમે કહો આવી જાવા આવી જાવા, તો ખરેખર હવા આવી જાય? કેમ? સૃષ્ટિમાં તો હવા છે જ, છતાંય કેમ નથી આવતી? પણ હવા પુરાવા માટે એનું જે સ્થાન નક્કી કરેલું હોય, કહેતા કે ગેરેજ, ત્યાં જવું પડે. એવી જ રીતે ભગવાન તો કણકણમાં છે, પણ આપણી ભાવના, આપણી ભક્તિ દેખાડવા માટે આપણે મંદિરે જવું પડે. બરોબર, એટલે જવું જરૂરી છે. હા. અને બીજો મુદ્દો કહેતા કે શાસ્ત્ર, શાસ્ત્ર છે સર્વશ્રેષ્ઠ છે. આમ તો શાસ્ત્રની કિંમત આપણને ખબર નથી, પણ આપણા હિન્દુઓ નથી વાંચતા ને એટલું શાસ્ત્ર બહારના લોકો વાંચે છે. એક એવો જ પ્રસંગ, ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા, એમનો એક સન્માન સમારોહ ગોઠવેલો, અને એ વખતે રશિયાના તત્વચિંતક શોપનહોવર એ પણ ત્યાં ગયેલા. અને એ વખતે એમને તો ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, એટલે એમને ખબર કે આ ભારતનું શાસ્ત્ર શું છે. એટલે એ વખતે બધા મોટા મોટા મહારાજાઓ અને બીજા કોઈ તત્વચિંતકો ને બધા આવ્યા હોય, તો એ વખતે એમને હીરા માણેક જવેરાત બધી કિંમતી વસ્તુઓ ભેટમાં આપતા હતા. એ વખતે એ બધા વચ્ચે શોપનહોવર હતા ને, એ ખાલી એક જર્જરી, કહેતા કે તમે કદાચ આમ હાથ અડાડો ને તોય ફાટી જાય એવું ભારતનું એક સદગ્રંથ લઈને ત્યાં ગયા. એટલે આ વિક્ટોરિયા રાણીએ જોયું ને તો હસવા માંડ્યા કે તું આ શું લાવ્યો એમ. અને એ વખતે શોપનહોવરે એવું કીધું કે તમને કદાચ આમ આ પુસ્તક છે એની કિંમત ખબર નથી, આ તમારા હીરા માણેકો છે તો પથ્થર છે, પણ આ ભારતનું શાસ્ત્ર છે એમાં તો ચૈતન્ય રત્નો ભર્યા છે. તમારો આ હીરા માણેક ખજાનો કેમ વાપરવો ને, આ હિન્દુ શાસ્ત્ર શીખવે છે. એટલે ખરેખર શાસ્ત્ર ખૂબ જરૂરી છે, એનું વાંચન પણ જરૂરી છે, અને સાથે સાથે ભક્તિ પણ જરૂરી છે. બરોબર. હવે અત્યારે તો સમજો આટલું બધું હેક્ટિક જીવન થઈ ગયું છે, અત્યારે કોઈ પાસે ટાઈમ એટલો બધો હોતો નથી, તો ભક્તિ કરવી જરૂરી છે. સમજો મનથી ભગવાનને યાદ કરીએ તો ચાલે એવું નહીં? મનથી યાદ કરો સર્વશ્રેષ્ઠ ભક્તિ છે, પણ છતાંય નારદજી અને પ્રહલાદજી એ બેના સંવાદમાં એક શ્લોક આવે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. કે આ 9 પ્રકારે જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો આપણે સરળતાથી ભગવાન પાસે પહોંચી જઈએ. જેમ કે શ્રવણમ, કહેતા કે પરીક્ષિત રાજાએ ભગવાનના કીર્તનનું શ્રવણ કર્યું તો એ ભગવાનને પામી ગયા. કીર્તનમ, કહેતા કે સુખદેવજી મહારાજે એમનું ગાન કર્યું તો એ ત્યાં પહોંચી ગયા. સ્મરણમ, તો કે પ્રહલાદજીએ ભગવાનનું સ્મરણ કર્યું અને ત્યાં પહોંચી ગયા. પાદ સેવનમ, કહેતા કે ભગવાનની ચરણ સેવા જે લક્ષ્મીજીએ કરી અને ભગવાન સુધી પહોંચી ગયા.
અર્ચનમ કહેતા કે પૃથ્વીરાજાએ ભગવાનનું અર્ચન કર્યું ને ત્યાં પહોંચી ગયા. વંદનમ તો અક્રૂરજીએ ભગવાનને વંદન કર્યા ને ત્યાં પહોંચી ગયા. દાસ્યમ તો હનુમાનજી મહારાજે દાસ ભાવ રાખ્યો રામચંદ્ર ભગવાન પ્રત્યે અને ભગવાન સુધી પહોંચી ગયા. અને છેલ્લું આત્મનિવેદનમ કહેતા કે પોતાનું સમર્પણ ભગવાનને કરી દેવું અને એ બલિ રાજાએ કર્યું. અને ભગવાન પાતાળમાં અત્યારે એમને દર્શન દેવા જાય છે. તો એ ખરેખર આ 9 પ્રકારે જો ભક્તિ કરવામાં આવે તો ખરેખર આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. બાકી મન દ્વારા તમે ભક્તિ કરો સર્વશ્રેષ્ઠ, પણ એ મન વચ્ચે ક્યાંય બીજું ન આવવું જોઈએ એમ. ને જો એ આવે તો આપણી ભક્તિ છે એ શૂન્ય થઈ જાય. બરાબર. કેમ કે ભગવાનને પ્રેમથી તમે પામી શકો, બુદ્ધિથી ના પામી શકો. જો બુદ્ધિથી તમે એને માપવા જાઓ, તમારા જ્ઞાનથી માપવા જાઓ તો ભગવાન સાંભળતા નથી. પણ જો અંતરનો પોકાર હોય તો એ ભગવાન તમારી ભાવના, તમારી પ્રાર્થના તરત સ્વીકાર કરે છે. અને એટલે કોઈ કવિ એવું લખે, અજબ આલમ છે ઈશ્વરની જ્યાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિવાળા થોડા અને ગાંડાના ક્યાંય ગામ નથી. એટલે કહું છું ભક્તિ કરી લે, શું તારા હૃદયમાં ભગવાન નથી? મારું સાંભળે તો તારું કેમ નહીં સાંભળે? કે પછી અંતરનો પોકાર નથી? એટલે જો અંતરનો પોકાર હોય તો ભગવાનને આપણે પામી શકીએ. અત્યારનું તો સમજો કે અત્યારનું મનુષ્ય જીવન તો એવું થઈ ગયું છે કે બધાને ભગવાન જોઈએ છે, બરાબર છે? હા, બધાને ભગવાન સુધી પહોંચવું છે. તો અત્યારના પ્રમાણે શું માનવ કોઈ ભગવાન સુધી પહોંચી શકે? પહોંચી જ શકે ને. કેમ કે આગળના ભારત વર્ષના ઇતિહાસ તમે જુઓ કે ઋષિ મુનિઓ છે, એવા ભક્તો છે જેને ભગવાનને પ્રાપ્ત કર્યા એટલું નહીં, માણસ ભગવાન વિના ન રહી શકે, પણ એવું પણ છે કે ભગવાન એ વ્યક્તિ વિના નથી રહી શકતો. ત્યારે ભગવાનને પામવા બહુ સરળ છે. અને ખરેખર તો આ મનુષ્ય જન્મમાં જ ભગવાનની ભગવત પ્રાપ્તિ થાય છે. બાકી તમે ક્યાંય જોયું, કદાચ ઘોડાને ભજન કરવું હોય તો એ કરી શકે, ગધેડાને મંદિર જવું હોય તો એ જઈ શકે? શક્ય જ નથી. પણ આ મનુષ્ય જન્મ એવો છે કે જ્યાં તમને ચાન્સ મળે છે. ચાન્સનો એક જ વાર તમને ચાન્સ આપવામાં આવે છે. એ ચાન્સ ક્યારે? આ મનુષ્ય જન્મમાં. કે તમે ભક્તિ કરો, તમે ભગવાનનું ભજન કરો, ભગવાનની સેવા કરો અને ભગવાનને તમે સમર્પણ ભાવ રાખો અને ભગવાન સુધી તમે પહોંચી જાઓ. કેમ કે પછી જો તમે ભક્તિ નથી કરતા તો એના પરિણામ પણ બહુ દૂષિત આવે છે કે પછી તમારી પાસે બીજો કાંઈ ઓપ્શન રહેતો નથી. તમને આ સમજો આધ્યાત્મિક જીવન જીવવાનું અને આ બધાથી દૂર રહીને ભક્તિભાવ પર જવાનું પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા આમ તો પરિવારથી જ. કેમ કે હા, પરિવારથી જ પ્રેરણા મળી છે. ને ખરેખર ઓલું કે ને પાકા ઘડે કાંઠા ન ચડે. તો મારો ઘડો જ્યારે બનતો હતો એ જ વખતથી એ ચાલુ થઈ ગયું હતું. કેમ કે ઘરે જ બધા ભક્તિભાવ વાળા, ઘરે જ બધા આધ્યાત્મિક જીવન જીવવા વાળા અને સાથે સાથે ભગવાન પણ ઘરે વિરાજમાન છે, તો એમની સેવા પણ ચાલુ હોય. તો એ વચ્ચે રહેવાના કારણે આ બધું આવી ગયું છે. તો તમે દરરોજ પૂજા કરો? હા, પૂજા પાઠ અમારા ઘરમાં તો એવો નિયમ કે બધા છે ને વહેલા ઉઠી જાય. કેમ કે ભગવાનનો અભિષેક થતો હોય, ભગવાનની સેવા અર્ચના થતી હોય, ભગવાનની આરતી થતી હોય, તો એ ડેઈલી ભગવાન છે તો એ ભગવાનની મૂર્તિ નહીં પણ સાક્ષાત ભગવાન છે એવી રીતે સેવા કરવાની. કેમ કે ભગવાન, આમ તો આપણે વૈજ્ઞાનિકની વાત લીધી, તમે વિચારો તો ખરી ભગવાનની એ રચના કેવી છે. એમાંય જ્યારે ભગવાન અને વૈજ્ઞાનિકની વાત આવે ને ત્યારે આઈન્સ્ટાઈને જે આપણે પ્રશ્ન હતો, તો એ વખતે આઈન્સ્ટાઈને પણ એવું કીધું કે તું તો કદાચ આ જગતનો વૈજ્ઞાનિક છો, આ દેશનો વૈજ્ઞાનિક છો, પણ ભગવાન તો આખા લેવલ, કેમ કે તું તો કદાચ મિસાઇલો, બોમ્બ કે બીજું કઈ બનાવવાનું કામ કરસ, પણ ભગવાન તો તારા જેવા વૈજ્ઞાનિકોને બનાવે છે. અને એટલે કોઈ કવિએ ભગવાનને વૈજ્ઞાનિકની ઉપમા દીધી કે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થર અંદર જીવ જીવે અને બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. જવાબ દેને પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે, જનનીના ઉદરમાં જીવ શ્વાસ ક્યાંથી લેતા હશે, તું સર્જાવે તું સહારે રાખે નહીં નિશાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પૈપાન માટે તે જાદુગર લોહીનું દૂધ બનાવ્યું, ક્યાં કર્મે અવતરે માનવ એ તો ના સમજાયું, આમાં કોને બંધન કોને મુક્તિ એ વાત રાખે છે છાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ત્યારે ભગવાન એ વૈજ્ઞાનિક છે. ને આમ તો તમે જોવો ને આ જમાનામાં કોઈને ભગવત પ્રાપ્તિ જોતી છે, બધાને શાંતિ, પણ છતાંય મળતી નથી. એનું કારણ
એનું કારણ એક જ છે કે જ્યારે બ્રહ્માજીને ભગવાને આદેશ દીધો પૃથ્વી બનાવવાનો, તો એ વખતે બ્રહ્માજી પૃથ્વીનું સરસ એક ગોળાનું નિર્માણ કર્યું. તો એ વખતે ભગવાનને જોવા બોલાવ્યા કે ભગવાન બરોબર. ભગવાન કે આ થોડુંક આમાં કંઈક ઉમેરો. એટલે એ વખતે બ્રહ્માજીએ હળિયારી બધે કરી દીધી, વૃક્ષો વેલું. તો પછી પાછા ભગવાન એક જ મિનિટ તમને કટ કરીશ. ભગવાને બ્રહ્માજીને કીધું કે આ રીતે પૃથ્વી બનાવ, તો ભગવાન જ બ્રહ્મા નથી? નહીં. તો કોણ છે ભગવાન? બ્રહ્માની ઉપર ભગવાન છે. હજી એમની ઉપર કોઈ ભગવાન છે? તમે જેમ કયો છો કે આપણે પ્રિન્સિપાલ હોય તો અલગ અલગ આપણા ટીચર હોય, પણ ટીચર છે ને પ્રિન્સિપાલ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ શું કહેવાય? વિષ્ણુ ભગવાન સર્વેશ્વર. બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં ભગવાનની સ્તુતિ કરતા એવું લખે છે, ઈશ્વરઃ પરમ કૃષ્ણઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણઃ ચિંતામણી સકલ સદ્મ સકલ્પ વૃક્ષ આનંદ ચિન્મય રતિ શાસર શાંતિ યોગ ગોવિંદ માદિ પુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજી કૃષ્ણ ભગવાનને, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે સર્વના કારણ છો, તમે સર્વેશ્વર છો, તમે નારાયણ છો, હે આદિ પુરુષ, એટલે હું બ્રહ્મા તમને પ્રણામ કરું છું, તમને ભજું છું. એટલે મેન તમે કહો છો કે ભગવાન વિષ્ણુ છે, પછી બ્રહ્માજી. હા, પછી જેમ આપણા સબ્જેક્ટ હોય તો ગણિત, વિજ્ઞાન, એવી રીતે જો ધનનો સબ્જેક્ટ છે તો એમના દેવી લક્ષ્મીજી, વિદ્યાનો સબ્જેક્ટ છે તો સરસ્વતી, વીજળી કહેતા કે પ્રકાશ તો એના સૂર્યદેવ, પછી પાણી પુરવઠો તો ઇન્દ્રદેવ. એવી રીતે એ બધા અલગ અલગ ટીચર છે, પણ સુપ્રીમ લોર્ડ કહેતા કે પ્રિન્સિપાલ એ ભગવાન નારાયણ છે. બરોબર. એટલે એમને હવે તમે કે બ્રહ્માજીને આદેશ આપ્યો કે એક પૃથ્વી બનાવે, એમાં ઝાડ ને એ બધી વસ્તુ. હા, ત્યારે ભગવાને આદેશ દીધો કે તમે એ પૃથ્વી બનાવો. અને એ વખતે બ્રહ્માજીએ પૃથ્વી બનાવી, પણ ભગવાન કે આમાં થોડુંક એડ કરો. એટલે એ વખતે બ્રહ્માજીએ હળિયારી કરી, વૃક્ષો ને વેલ ને એવું બધું બનાવીને. તો ભગવાન કે હજી કાંઈક એડ કરો એમ. તો એ વખતે બ્રહ્માજીએ પર્વતો મૂક્યા, એટલે ભગવાનને પાછા બોલાવે. ભગવાન કે હજી થોડુંક એડ કરો. તો નદી ને ફૂલ ને ફળ ને એવું બધું રચના કરી. અને એ પછી ભગવાન કે હજી આમાં કંઈક ખામી લાગે છે, ત્યારે બ્રહ્માજીએ મનુષ્યનું નિર્માણ કર્યું. અને એ વખતે મનુષ્યનું નિર્માણ કર્યું ને ભગવાન કે બસ હવે રહેવા દો, હવે કાંઈ એમાં સુધારવાની જરૂર નથી, હવે કાંઈ તમે એડ ન કરતા એમ ને. ભગવાન તો વયા ગયા પછી કઈ, પણ પછી થયું એવું, મનુષ્ય બધા બ્રહ્માજી આગળ આવે કે બ્રહ્માજી ખરેખર તમારે આમ પર્વત આમ બનાવવાની જરૂર નહોતી, આમ બનાવવાની જરૂર હતી. કેમ? મનુષ્યને તો સજેશન દેવાનું જ હોય ને. એ કે ઝરણું આમ ઉપરથી નીચે આવે છે ને, એમ નહીં, બ્રહ્માજી હેઠેથી ઉપર જાય એવું કરો. બ્રહ્માજીને બધા સજેશન દેવા માંડ્યા. એટલે બ્રહ્માજી કે આ મનુષ્યનું નિર્માણ ભગવાન તો કરાવીને વયા ગયા, પણ હવે ઉપાધિ મારે ને, કેમ કે મારે ભજન નથી થતું. હું જેવો તપમાં બેહું, જેવો ધ્યાનમાં બેહું, ત્યાં આ મનુષ્ય આવીને મારું તપ ભંગ કરાવી નાખીને આવા પ્રશ્નો પૂછ્યા રાખે. ભગવાન આગળ ગયા. કોણ? બ્રહ્માજી. ભગવાનને કે ભગવાન આ તમે મનુષ્યનું નિર્માણ કરવાનું કીધું, પણ હવે હાંચવે કોણ આને? ત્યારે ભગવાને એમ કીધું પોટલી ખોલો. એટલે બ્રહ્માજી આમ કહીને આમ જોડી ખોલી. ભગવાને એક એક પછી નાખવાનું ચાલુ કર્યું પોટલીમાં. અહંકાર, ઈર્ષા, ક્રામ, ક્રોધ, અભિમાન, માન, સન્માન બધું અંદર નાખતા ગયા. એક વસ્તુ આવી ને ભગવાને પગે દબાવી દીધી. એટલે લક્ષ્મીજી આમ ભગવાનને ઈશારો કર્યો. ભગવાન કે ઘડીક બોલતા નહીં. બ્રહ્માજી પોટલી લઈને વૈયા ગયા. બ્રહ્માજીને કે આ પૃથ્વીમાં ઠલવી દો, આમાંથી ઊંચા આવશે તો શાંતિ મળશે ને એમ. ને એ વખતે લક્ષ્મીજી કીધું ભગવાન તમે આજે તમારા ચરણ હેઠે કંઈક દબાવ્યું હું. એ વખતે ભગવાને સરસ જવાબ દીધો કે એ શાંતિ હતી ને એમ મારા ચરણ નીચે દબાવી દીધી. એટલે જો તમારે શાંતિ જોતી હોય તો કેનો આશ્રય લેવો પડે? ભગવાનના ચરણનો. ને જો ચરણ મળે તો શાંતિ મળે, કેમ કે ચરણ હેઠે જ શાંતિ ભગવાને દબાવી દીધી. પણ મનુષ્ય જેમ આપણે કોઈ રમકડાનું પોટલું હોય તો એમાંથી આપણને જે મનગમતું હોય ને આપણે આમ ખોલતા જાય ને એટલે આપણને એમ થાય હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, પણ એ પોટલામાં હોય જ નહીં તો એ ક્યાંથી આવે? તો એવી જ રીતે મનુષ્ય અહંકાર, માન, સન્માન ને એમાં બધામાં પડ્યો રહે છે ને શાંતિની પ્રાપ્ત થતી નથી. એમ હવે સમજો કે આ લોકોને પૂજા કરવી હોય છે, ભક્તિ કરવી હોય છે, પણ
એનો કોઈ ફિક્સ ટાઈમ હોય છે? કારણ કે સમજો ઘણા લોકો 10 વાગે 11 વાગે કરતા હોય છે, તો ગમે ત્યારે આપણે ભગવાનની પૂજા કરી શકીએ કે એના માટે આપણે વહેલું જ ઉઠવું પડે? ગમે ત્યારે આમ તો ભાવ હોય ત્યારે તમે કરી શકો, પણ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તનો કીધો. કેમ કે બ્રહ્મ મુહૂર્તમાં પોઝિટિવિટી જ એટલી હોય કે તમને કોઈ પહેલા તો આ જમાનામાં ડિસ્ટર્બ કરવા વાળું ન હોય, કોઈ બીજી તમને હેરાન કરવા વાળું, જેમ બ્રહ્માજીનું ઓલા ધ્યાન ભંગ કરી જતા એમ આપણું કોઈ ધ્યાન ભંગ કરવા વાળું ન હોય, આપણને કોઈ કામ ચીંધવા વાળું ન હોય. પહેલા તો આ દ્રષ્ટિએ વિચારીએ તો પહેલા તો એમ જ તમે ભક્તિ કરી શકો. બાકી તો તમે 10 વાગે ઉઠો, હજી તમે આરતી પ્રગટાવી હોય ને ત્યાં સામેથી કોઈ સાથ પાડે કે ભાઈ આ કામ કર, આ કામ કર, તો એ તમારી ભક્તિ વચ્ચે સ્ટોપ થઈ ગઈ. પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો તો એ વસ્તુ, કેમ કે કોઈ ઉઠવા વાળું જ નહીં હોય તો તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. અને બીજી વાત કે બ્રહ્મ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ એટલે કીધું કેમ કે સવારના પોરમાં એટલું પોઝિટિવ વાતાવરણ હોય, જેના કારણે આપણે ભગવાનને પામવા હોય તો બહુ સરળ પડે. આમ તો એવું કહેવાય કે તમે દિવસનું 2 કલાક વાંચો ને બ્રહ્મ મુહૂર્તના સમયમાં 1/4 કલાક વાંચો તો 2 સેમ થાય. તમે 2 કલાક વાંચવું હોય પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે 1/4 કલાક વાંચો ને તો એ 2 સરખું થઈ જાય. કેમ કે એ વખતે એટલી પોઝિટિવિટી જ એટલી હોય તો ભગવાનને પ્રાપ્ત કરવા પણ બહુ સરળ બને. બરોબર. બ્રહ્મ મુહૂર્તની વાત તમે કરી, બરોબર છે. તો મેં હમણાં જ એક રીલ જોઈ હતી કે જેમાં લખ્યું હતું કે 4:30 થી 6 વાગ્યા સુધી દેવ સ્નાન કહેવાય છે, 6 થી લઈને 7:30 વાગ્યા સુધીનું માનવ સ્નાન કહેવાય છે, અને 7:30 પછી જે લોકો સ્નાન કરે એને રાક્ષસ સ્નાન કહેવાય છે, બરોબર છે. તો મારા તો અમુક ફ્રેન્ડ છે કે સાંજે નહીં, 3 વાગે નહીં, 4 વાગે નહીં, 5 વાગે નહીં, 12 વાગે નહીં, મન થાય ત્યારે નહીં, બરોબર છે. તો હવે તો બધા માનવીને હું રાક્ષસ જ કહેવા શું કે જો બહુ સરસ પ્રશ્ન. હવે સતયુગ હતો ને તો એ વખતે દેવતા અને દાનવો એ બે અલગ અલગ લોકમાં રહેતા, બરોબર. કે દેવતાઓ સ્વર્ગ લોકમાં અને રાક્ષસો બધા પાતાળ લોકમાં, તો લોક બે અલગ પડી જતા. પછી સમય જતો ગયો, સતયુગમાં એવી રીતે થયું, પછી દ્વાપર ત્રેતાયુગમાં એક લોકમાં જ રહેતા, જેમ કે રામ અને રાવણ, તો બે પૃથ્વી ઉપર જ હતા. પછી આવ્યો દ્વાપર, તો એમાં એક જ પરિવારમાં રહેતા, જેમ કે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ અને દુર્યોધન. પછી ભગવાન હોય કે ભગવાનના મામા કંસ હોય, અને આ કળિયુગ છે જેમાં માણસમાં એક જ શરીરમાં રહે છે, અંદર. હવે તમે કેને નેગેટિવ વિચારો તો તમારું શરીર રાક્ષસ જેવું થઈ જશે, અને જો પોઝિટિવ વિચારશો તો દેવ જેવું થઈ જાય. બરોબર. એટલે ખરેખર આપણે એટલી જાગૃતતા રાખવી જોઈએ કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં તો કદાચ ના ઉઠી શકીએ, પણ એટલીસ્ટ 6 કે 7 વાગે ઉઠીને પણ ભગવાનની પૂજા અને સેવા કરવી. કેમ કે તમે વિચારો, કોઈ પણ દુકાને કોઈ ગયો હોય ને તો ત્યાં 500 રૂપિયાનું ટી શર્ટ લીધું હોય ને તોય તમને દુકાનવાળો ગેરંટી આપે કે ભાઈ જો કલર જાય તો પૈસા પાછા, એમ. હવે 500ના ટી શર્ટની ગેરંટી મળે છે. તમે હવે વિચારો કે સચિન તેંડુલકર છે તો એમનો દીકરો અર્જુન તેંડુલકર, એમને કેટલો ગર્વ હોય. શું લેવા કે મારા પપ્પા કોણ છે? સચિન તેંડુલકર. અભિષેક બચ્ચનને કેટલો ગર્વ હોય કે મારા પપ્પા અમિતાભ બચ્ચન. ત્યારે ભગવાને 15મા અધ્યાયના 7મા શ્લોકમાં આપણને ગેરંટી આપી. શું? મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાન એમ કે છે કે આ પૃથ્વી ઉપર જેટલા અંશ છે, જેટલા માણસ છે, જેટલા પ્રાણી છે, જેટલી આખી પૃથ્વી છે, એ બધો મારો અંશ છે. હવે વિચારો, આપણને જો આ ભગવાનની એક વાત મનાઈ જાય, એક આ શ્લોક મનાઈ જાય કે આપણે ભગવાનના અંશ છીએ, આપણે દ્વારિકાધીશના અંશ છીએ, પછી તમને શું લાગે છે કે આપણે 5 વાગે નાવાનું નહીં કરશું? પણ એ મનાય ત્યારે થાય. હવે કોઈ બાળક હોય, એ જન્મથી એના પપ્પાથી છૂટું થઈ ગયું હોય તો એને ખબર ન હોય કે મારા પપ્પા કોણ છે. પછી ધીરે ધીરે કોઈ એમ કે આ તારા પપ્પા છે. જેમ કથાકારો અને ભાગવતકારો અને સંતો એમ કે છે કે ભગવાન તારા પરમ પિતા છે, તો એવું કોઈ કે તો એને એમ થાય ખરેખર આ મારા પિતા હશે. પણ જ્યારે એ જાણે ત્યારે એને ખબર પડે કે હા મારા પપ્પા છે. એ જ્યારે છોકરું એના પપ્પાને ભેગું થાય ત્યારે ખરેખર એનો આનંદ બહુ અદ્ભુત હોય. એવી જ રીતે આપણે આપણા પપ્પાથી કહેતા કે પરમ પિતાથી છૂટા પડી ગયા છીએ, પણ જ્યારે આપણે ભેગા થશું ભગવદ્ ગીતાના માર્ગથી અથવા તો સદગ્રંથોના વાંચનથી, સંતોના સંગથી, ત્યારે આપણે આત્મા અને પરમાત્માનું મિલન થશે, ત્યારે એ ઘડી બહુ અનમોલ ને દિવ્ય છે.
તો તમે કહો છો કે સમજો કે આપણો ભગવાન આપણા પિતા સમાન છે અને પિતા જ છે, બરાબર, એમના જ આપણે અંશ છીએ, બરાબર છે. તો ઘણા ભેદભાવ બી રાખ્યા છે. હમણાં જ મેં એક કિસ્સો વચ્ચે જોયો હતો કે આપણે નામ તો નહીં લઈએ પણ ઘણા એવા સારા એવા જોકે લઈ જ લઈએ કે મેં હમણાં જ એક કિસ્સો જોયો હતો કે લાલબાગચા રાજામાં એક સાઈડ વીઆઈપી દર્શન થતા હતા અને એક સાઈડ ભક્તોને ફટાફટ મોકલી દેતા હતા, ધક્કા મારીને મોકલી દેતા હતા. અત્યાર સુધી તો આવું મેં જોયું નહોતું, પણ આ વખતે મેં આવું બી જોયું, બરાબર છે. તો ભગવાનમાં બી આવો ભેદભાવ હોય છે, બધું કેવી રીતનું? એટલે આમ તો તમે જોવો ને તો જે નજીકથી દર્શન કરવાનો ભાવ છે ને એ જ ખોટો છે. કેમ કે કદાચ તમે નજીક જઈશો ને તો તમે ભગવાનના દર્શન કરશો, પણ જો તમે ભાવથી દૂર રહીને જોશો ને તો ભગવાન તમારા દર્શન કરશે. બરાબર. કેમ કે આપણે નજીક ગયા તો આપણને કદાચ ભગવાનના બહુ નજીકથી દર્શન થઈ ગયા, પણ ભગવાને આપણા દર્શન કર્યા. તમે મોદી સાહેબ આવ્યા હોય તો તમે કદાચ આગલી સીટમાં જાઓ, પણ તમને મોદી સાહેબ દેખાઈ ગયા, મોદી સાહેબે તમને જોયા, તમને બોલાવ્યા. તો એ ભાવ કાંઈ એ આગળ જવાથી નહીં આવે. કદાચ તમે પાછળ હશો પણ જો તમારામાં ભાવ હશે, ભક્તિ હશે, તો ઓટોમેટિક ભગવાન આપણને જોશે. તમે વિચારો પંઢરપુરમાં પંઢરનાથ ભગવાન, વિઠ્ઠલનાથ ભગવાન અત્યારે પુંડરીકજીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને ત્યાં સ્વરૂપ પ્રાગટ્ય થયું. તો એ વખતથી અત્યાર સુધી ત્યાં બહુ દર્શનની ભીડ હોય છે. ત્યારે પંઢરનાથ ભગવાન તો પુંડરીકની વાટ જોઈને ઊભા હતા, અને એટલે ભગવાનનું સ્વરૂપ પણ એવું છે. ભગવાને આમ કેળે હાથ દીધા હોય ને એવું ભગવાનનું સ્વરૂપ છે. અને વિચારો ભગવાનનું તિલક ગોળ હોય ચંદન, અને એ વચ્ચે એક માટીની તિલક કર્યું હોય નાનું એવું માટીનું. તો કોઈએ પૂછ્યું કે માટી શેની છે એમ. ત્યારે પૂજારીએ એવું કીધું કે એ માટી જ્યારે મંદિરમાંથી દર્શન કરીને લોકો જાય એ પછી માણસો ભક્તોની જે ચરણ રજ હોય ને એ વાળીને ભેગી કરવામાં આવે ને એ ભેગી કરીને ત્યાં ચંદ્રભાગા નદી છે, તો એ ચંદ્રભાગા નદીમાં એ પલાળીને પછી એ માટી હોય ને એ ભગવાનના મસ્તકમાં લગાડવામાં આવે. કારણ ભગવાન એમ કે છે કે મારા ભક્તોને મારી પ્રતીક્ષા કરવી પડી તો ખરેખર એમાં મેં એમનો અપરાધ કર્યો છે કે કેટલા ભાવથી આવ્યા હતા, મારે એમને રાહ જોવડાવવી પડી. અને એ અપરાધનો સ્વીકાર ભગવાન કરે છે, અને ભક્તોની ચરણરજ એ પંઢરનાથ ભગવાન, વિઠ્ઠલનાથ ભગવાન એમના શિર ઉપર ધારણ કરે છે. બરાબર. ઘણા એવા લોકો હોય છે, મારો જ એક ફ્રેન્ડ છે, તો એ ના કોઈ દિવસ પૂજા પાઠ કર્યા છે, ના કોઈ દિવસ એને ભગવાનની ભક્તિ કરી છે, કે ના કોઈ દિવસ મંદિરે જાય છે, બરાબર છે, ખાલી મનથી માને છે કે આ ભગવાન છે. તો એવા તો ઘણા લોકો છે, તો એમને તમે શું કહેવા માંગશો? જો બધાની પોતપોતાની વિચારધારણા અલગ અલગ હોય છે, પણ ભગવાનને માનવા એ સર્વશ્રેષ્ઠ છે. જો એ નથી માનતા તો પછી એને એનું કર્મનું ફળ મળશે. ગીતામાં પણ ભગવાને કીધું છે, ને એટલે જ એક કર્મયોગ કરીને આખો અધ્યાય છે કે કર્મનું ફળ જો એ ભક્તિ નહીં કરે, ભજન નહીં કરે તો એને ખરેખર ફળ મળશે. કેમ કે તમે જોજો ક્યાંય ટ્યુશનમાં ગયા હોય, સ્કૂલે ગયા હોય તમે, તો એ વખતે તમને કોઈ વેકેશન હોય તો એ વખતે વેકેશનનું એક અસાઇનમેન્ટ હોય નાનું એવું, અને અસાઇનમેન્ટ જ્યારે તમે પાછા આવો રજા પૂરી કરીને ત્યારે ટીચરને બતાવવાનું હોય. તો એ વખતે જેને લેસન થઈ ગયું હોય ને એને બહુ નિરાંત હોય ને બહુ આનંદમાં હોય, ને કદાચ સાહેબ ભૂલી જાય ને તો એ યાદ કરાવે સાહેબ પેલું લેસન બાકી છે ચેક કરવાનું. પણ જેને આખો વેકેશન મજા જ માણી છે, આનંદ જ લીધો છે, મસ્તી જ કરી છે ને લેસન થયું નથી, એને મનમાં વિચાર આવે કે હવે હું કરીશ, તો એમ થાય હજી 2 દી બાકી છે ને, હજી 1 દિવસ બાકી છે ને, કરી લઈશું. પણ હવે 30 દિવસમાં ન થયું, 1 દિવસમાં થાય ને પછી છેલ્લે એને એમ થાય કે હવે 4-5 દી આપણે સ્કૂલે નથી જવું. બસ એવી જ રીતે જે એ વેકેશન છે એવી જ રીતે ભગવાને એના ધામમાંથી કોઈને 20 વર્ષ, કોઈને 30 વર્ષ, કોઈને 70 વર્ષ, કોઈને 100 વર્ષ અહીંયા પૃથ્વી ઉપર વેકેશનમાં મોકલ્યા છે. ને લેસનમાં શું દીધું છે? મારી પૂજા કરજે, મારી અર્ચના કરજે, મારી સેવા કરજે અને મારું ભજન કરજે. જેને ભજન થઈ ગયું છે એ જવા તૈયાર છે. કદાચ સંત મહાપુરુષો હોય ને તો એને મૃત્યુનો ડર ન હોય. શું લેવા? કારણ કે એને લેસન ઓલરેડી થઈ ગયું છે. બરાબર. અને જેને લેસન નથી થયું, કહેતા કે ભક્તિ નથી થઈ, એને બીક લાગે. શું કે હવે હું શું કરીશ, મારે તો કાંઈ થયું નથી. અંતરાત્મા કહેતો હોય કે મારે ભક્તિ નહીં, ભલે બહારથી જે દેખાડતો હોય. ને પછી યમદૂતો આવે.
હવે સ્કૂલમાં તો એવી કદાચ આપણે ક્લાસ 3-4 દિવસ ન જઈએ તો ચાલે, પણ અહીંયા એવું નથી, જવું પડે. ક્યારેક અમુક ટીચર એવા હોય ને કે ન આવ્યો હોય ને તો 2 જણા લેવા મોકલે કે જાઓ એને લઈ આવો. એવી જ રીતે ભગવાન યમદૂતોને લેવા મોકલે, જાઓ એને લઈ આવો. અને લઈને પછી એને ભક્તિ નથી કરી તો પેલું તો એને ઈ જ ફળ, કાંઈ કર્મ કર્યા વિના એને ઈ જ ફળ મળે કે તે તને ભક્તિ કરવા મોકલો હતો ને તે ભક્તિ નથી કર્યું, એટલે પેલું તો દંડ તને ઈ મળે છે કોઈ પણ કર્મ વિના. અને ભક્તિ નથી કરી, દાન પુણ્ય નથી કર્યું, સેવા નથી કરી તો શું ફળ મળે? તો કે યમરાજાના દરબારમાં ઉપસ્થિત થયા, પેલા તો હાથનું વિચારણા થાય. યમરાજા પહેલા જ પ્રશ્ન પૂછે કે તને હાથ દીધા હતા સેવા કરવા, પૂજા કરવા, દાન કરવા, તે દાન કર્યું કે નહીં? જીવ કહેશે ના. એટલે યમરાજાએ હાથ લઈ લીધા. હાથ ના કરો, બીજા 2 પગ, પ્રાણી થઈ ગયું. એટલે હવે ઈ તો એના બચાવમાં બોલશે કે ભગવાન હાથ હતા તો હું ખાઈ શકતો, પાણી પી શકતો, હવે હાથ નથી તો હું શું કરું? ભગવાન કે એને જીભ દઈ દો, મોટી જીભ દઈ દીધી, પાણી પીવાનું ચાલુ. પાછો બચાવમાં એ કે ભગવાન જો મારા હાથ હતા તો હું મારું રક્ષણ કરી શકતો, પણ હવે હાથ નથી તો હું કેમ કરીશ? ભગવાન કે એને શિંગડા દઈ દો, દઈ દીધા શિંગડા. પછી પાછો તોય એના બચાવમાં એ બોલે છે કે ભગવાન મારા હાથ હતા તો કાંઈ મચ્છર માખી કાંઈ આવ્યું હોય તો હું ઉડાડી શકતો, હવે તમે 2 હાથ હતા એના તો પગ કરી દીધા, 4 પગ થઈ ગયા, મારે એવું ઉડાડવું હોય તો કઈ રીતે, શું કરવું? એમ ભગવાન કે પૂછડી દઈ દો, ઉડાડી રાખે, બાકી તમને એ નહીં મળે, નહીં મળે ને નહીં મળે. એટલે કર્મ શ્રેષ્ઠ છે, માટે સારા કર્મ કરવા જોઈએ, ભક્તિ યુક્ત કર્મ કરવા જોઈએ. બરોબર. કેમ કે જો એ નહીં કરો તો પછી યમના દરબારમાં પછી આવા જ નિર્ણય આપણા પણ થશે. બરોબર. ચાલો, આ માન્યું કે એ નહોતા કરતા કર્મ અને ભક્તિ નહોતા કરતા, પણ ઘણા તો એવા બી છે, બરોબર છે, કે નોનવેજ ખાતા હોય, ડ્રિંક કરતા હોય અને ભગવાનની પૂજાય કરતા હોય, તો એને કઈ રીતના શું કહી શકાય? જો ગીતામાં આપણે વાત થઈ પેલા જ કે બીજમ માં સર્વભૂતાના, કે ભગવાનના આપણે બધા અંશ છીએ. તો તમે છો, હું છો, આમ તો ભગવાને પૃથ્વીની રચના કરી, રચી ભૂમિ સરસ શોભાતી, રચા પશુ પક્ષી જન જાતિ, રચા સૂરજ શશી અર તારા, દીનબંધુ નંદ દુલારા. કે ભગવાને આ પશુ પક્ષી સૂર્ય ચંદ્ર આપણી બધાની રચના કરી, આપણે બધા એમના અંશ છીએ. ત્યારે કોઈ આપણે માંસ ખાઈએ છીએ તો એ કોનું માંસ છે? ભગવાનનો જ અંશ છે. હવે જો તમારામાં ભક્તિ હોય તો એ પોસિબલ બને ખરું, ને કદાચ ભક્તિ છે તો એના આડા તમે પડદા લગાવી દીધા છે, હજી ખુલ્લું નથી. ને તમે વિચારો કે એ માંસ મદિરા ખાઈને હવે કોઈનું માંસ, એના હાટું એક જીવને મરવું પડે, એ જીવને મારવો પડે, તો એવી કેવી ભક્તિ કે જે માંસ બીજાનો જીવ હરે અને પોતાનું પેટ ભરે. હવે તમે વિચારો કે આપણે ઘઉં ફળ બીજું ખાય છીએ, આપણે જે ખાવા લાયક સાત્વિક ખોરાક છે, તો એમાંય ક્યાંક તો જીવ રહેલો છે. તમે કોઈ પણ ફ્રૂટ હોય તો એનું ઝાડવું નાનું હોય તો એને તમે ખેંચી લ્યો તો 1 દિવસમાં કરમાઈ જશે. પણ એ આપણા માટે નિયુક્ત કર્યા છે અમુક વસ્તુ, કે આ વસ્તુ આ ખાઈ શકે. જેમ બિલાડી હોય તો એ ઉંદરને ખાય તો એને પાપ ના લાગે, કેમ કે એ ભગવાને એને નિયુક્ત એનો ખોરાકી દીધો છે. કોઈ હિંસક પ્રાણીઓ હોય તો એ હિંસા કરે, એ પ્રાણીઓને મારે તો એને પાપ ના લાગે. પણ જ્યારે આપણી વાત આવે ત્યારે આપણને આટલો બધો ખોરાક દીધો છે. હવે તમે વિચારો, અમુક તો પાછા એવું કે અમે એટલે ખાઈએ છીએ કે નકર જો અમે ખાઈશું ને તો આ પૃથ્વી પર અન્ન નહીં વધે. તો હવે એ અન્નની જવાબદારી તારી છે કે ભગવાનની છે? તારી છે કે ભગવાનની? ભગવાન બધાનું પોષણ કરે છે અને એ કરવાના છે, તો એ કરશે, એની ચિંતા તારે કરવાની જરૂર નથી. પણ આ તો એને ખાવું હોય એટલે એ બીજા બધા બાના હોય. બાકી ભક્તિ કરવી હોય ને, જો ભક્તિ કરતા હોય, સહેજે ભગવાન પ્રત્યે થોડીક પ્રીતિ હોય ને, તો એ કામ ન થાય. કેમ કે બીજાની પીડા જોઈને જે માણસ પોતાનું પેટ ભરે બીજાને પીડા દઈને, તો એ શક્ય જ નથી કે એનામાં થોડીક પણ ભગવત પ્રાપ્તિ કે ભગવત પ્રાપ્તની ઈચ્છા હોય. ચાલો, તમે કીધું કે આવી રીતના થઈ, બરોબર છે, પણ એ સમજો કે એ દાન પુણ્ય બી કરતો હોય, જાણે કે ગૌ માતાને ઘાસ ખવડાવતા હોય, બીજા અન્ય પશુ પક્ષીઓને ખવડાવતા હોય, દાન કરતો હોય, ધર્મ કરતો હોય, પણ ભગવાનને ત્યાં ન જતા હોય, તો એનું શું? હવે આ તો એવી વાત જેવું થયું કે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામની તમે તૈયારી કરો છો, ફૂલ તૈયારી કરે છો, પણ તમે કે એડમિશન નથી લીધું.
બરોબર. હવે તમે ક્યાંય એડમિશન નથી લીધું, કદાચ તમે એટલું સામર્થ્ય ધરાવો છો કે આખા ભારતમાં તમે ફર્સ્ટ નંબરે આવશો એમ, એટલી તમારામાં તૈયારી છે, એટલી કેપેસિટી છે વાંચવાની, એટલું તમે વાંચો છો, એટલું તમે અભ્યાસ કરો છો. પણ જો તમે ક્યાંય કોલેજમાં કે ક્યાંય જે ક્લાસ હોય તો અહીંયા ક્યાંય ફોર્મ જ નથી ભર્યું, કાંઈ એડમિશન જ નથી લીધું. હવે કોલેજ હોય તો એમાં તમે કોલેજની તૈયારી કરો પણ ક્યાંય કોલેજમાં તમે ફોર્મ જ ન ભર્યું હોય તો છેલ્લે પરીક્ષા દેવા જાઓ ક્યાં તમે? એવી જ રીતે દાન પુણ્ય કરો એ બીજા પાસા છે, પણ મુખ્ય કારણ કોણ છે? ભગવાન. ભગવાનને રાખીને દાન પુણ્ય કરો તો એનું મહત્વ છે. કેમ કે ખાલી તમે વાંચે કાંઈ નહીં થાય, એના માટે એડમિશન ફોર્મ પણ ભરવું જોશે. તો એવી જ રીતે ભગવાનને પામવા માટે દાન પુણ્ય ખાલી શ્રેષ્ઠ નથી, સાથે સાથે ભગવાનને પણ પામવા એ સર્વશ્રેષ્ઠ છે. હવે આપણે તમે વાત કરીએ ગીતાની, બરાબર છે? જે ગીતા જે વસ્તુ છે એ ભગવાને અર્જુનને કીધી, તો આટલા બધા લોકો હતા તો અર્જુનને જ કેમ કીધી? પેલા તો એ ભગવાન ગીતા એ ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે, કહેતા કે વાણી સ્વરૂપ છે એમ. ત્યારે આમ તો ધર્માત્મા હોય ઘણા હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, ધર્મરાજા, યુધિષ્ઠિર મહારાજ. તો ખરેખર એ પ્રશ્ન હોવો જોઈએ બધાને કે ખાલી અર્જુનને જ કેમ કીધી એમ, કેમ કે બીજા કોઈ નહીં કહી શકતા હતા ને. પણ આમ તો છે ને અમુક જણાને અમુક વાત પચવી બહુ અઘરી હોય એમ. તો આ તો જ્ઞાન યોગ, કર્મ યોગ ને ધ્યાન યોગ ને પરમેશ્વર જ્ઞાનનો યોગ ને, તો એ બધું તો કેમ પચાવી શકે. પણ જે એ વખતે ઉપસ્થિત માણસો હતા, ધર્માત્માઓ હતા, તો એ તો આ જ્ઞાનને પચાવી શકે એવા પણ હતા. પણ ભગવાને માત્ર અર્જુનના એક ગુણના લીધે એને ગીતાનું જ્ઞાન દીધું. આપણે જેમ નવધા ભક્તિ આપણે આગળ વાત થઈ, એમાં છેલ્લું ભાવ છે આત્મનિવેદન, સમર્પણ ભાવ. એ સમર્પણ ભાવ અર્જુનમાં હતો. બધાને ખબર છે કે જ્યારે યુદ્ધ કરવાનો નિર્ણય આવ્યો અને એ પછી દુર્યોધન અને અર્જુન એ બંને ભગવાન પાસે ગયા અને ભગવાને તો પેલા ચાન્સ અર્જુનને દીધો કે તમે માગો, પણ એ વખતે અર્જુન એમ કીધું ના ના તમે દુર્યોધનને દઈ દો એમ. એટલે એ વખતે દુર્યોધન તો નારાયણી સેના લઈને ચાલ્યો ગયો. હવે આની આગળ શું વધ્યું? ભગવાન એક જ, એ પણ નિશસ્ત્ર, શસ્ત્ર નહીં ઉઠાવે ભગવાન. તો ભગવાને અર્જુનને એમ કીધું, એક તો તમારા પાંડવોની સેના આવડી નાની, એમાંય તમે 5 પાંડવો મેઇન, હવે એમાં હું ઈ કેવો નિશસ્ત્ર, તો ઈ કરતા તારે નારાયણની સેના માગી લેવી હતી ને, મને માગીને તું શું કરીશ એમ. અને એ વખતે એ જવાબ દીધો ને અર્જુને, એ બહુ ખૂબ સરસ છે. અર્જુને એમ કીધું, હે ભગવાન, તમારી પાસે હું માગું એ મારો ગુણ નથી કે હું તમારી પાસે કંઈક માગું, કેમ કે તમને ખબર જ છે કે મારે ભક્તને શું દેવાનું છે એમ. તો હું કાંઈ માગવા સામર્થ્ય રાખતો નથી, તમે જે દઈશો એ લઈ લઈશ. એટલે પહેલા તો મારામાં એવો ગુણ જ નથી, મારો સ્વભાવ જ નથી કે હું કાંઈક માગું, અને હું તમને માગું એટલું મારામાં સામર્થ્ય નથી કે હું આખા ભગવાનને માગી લઉં. હું તો તમને સમર્પણ કરવા, મારું અર્પણ કરવા આવ્યો છું ભગવાન. હું તમને હું ખુદને હું અર્પણ કરું છું કે હવે તમે જે કરો એમ હું કરીશ. હવે મારા આગળની જે યાત્રા છે એ તમારા ઉપર નિર્ભર છે. એટલે ભગવાન એમના અર્જુનના રથના તો સારથી થયા, સાથે સાથે જીવનના પણ સારથી થયા અને આ ગીતા જેવું જ્ઞાન દીધું. પણ અર્જુનનો એ સમર્પણ ભાવ હતો એ બહુ જોરદાર હતો. કેમ કે સમર્પણ ભાવ આવો, આત્મનિવેદન ભાવ આવો એ બહુ અઘરો છે. અને એટલે કોઈ કવિ એવું લખે ને, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में, हार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, मुझ में और तुझ में फर्क बस यही है, नर हो मैं और नारायण हो तुम, मैं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का भार तुम्हारे हाथों में. એટલે અર્જુને સમર્પણ ભાવ દીધો, એના કારણે જ ભગવાને એને ગીતાનું જ્ઞાન અર્પણ કર્યું. બરોબર. ગીતાની જ વાત ચાલે છે તો મારો એક ફેવરેટ એમાંથી એક શ્લોક છે અને એને ગીતાનો સૌથી મેઇન શ્લોક કહેવામાં આવ્યો છે, કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેસુ કદાચન મા કર્મફલ હેતુર્ભો મા તે સંગોપ્ત કર્મણી. બરોબર. અને સૌથી મોટો શ્લોક કહેવામાં આવ્યો છે. તો આ શ્લોકને કેમ સૌથી મોટો શ્લોક કહેવામાં આવ્યો છે? સૌથી મોટો શ્લોક એટલે કેમ કે બધા શ્લોક એવા જ છે, પણ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તમે જુઓ ને તો આમાં ને બીજા એકેય શ્લોકમાં ભેદભાવ નથી. પણ આ તો જ્યાં કર્મની વાત આવે
તો જાજા વક્તાઓ આ શ્લોકને ગાન કરતા હોય, કેમ કે માણસને એટલો ટાઈમ નથી કે ગીતા ખોલે. એને આ એક શ્લોક સમજાઈ ગયો ને એટલે એને એ પોપ્યુલર બનાવતા જાય ને, એટલે એ શ્લોક બધાના હૃદયમાં વસી જાય, પણ બીજા જે શ્લોક છે એ કોઈના મગજમાં આવશે નહીં. એટલે બાકી તો બધા શ્લોક તમે એક એક શ્લોક વાંચો તો અંદરથી તમને કેટલું જાણવા મળતું હોય છે, પણ જ્યારે આ વાત એવી આવે ત્યારે આ શ્લોકને બધા પ્રાધાન્ય પણ એટલે આપે છે કે જાજુ સાંભળવામાં આવતો હોય એટલે એ વાપરતા હોય ને, એ બાને આપણા કાને આવતો હોય અને આપણને એમ થાય કે આ જ મોટો શ્લોક છે, આ જ એક શ્લોકથી કદાચ બધું થઈ જાય. પણ બીજા પણ ઘણા એવા શ્લોક છે, પણ આ શ્લોક એટલો જરૂરી છે, પણ છતાંય બીજા શ્લોકમાં પણ ઘણું મહાત્મ્ય અને ઘણું ગૂઢ રહસ્ય રહેલું છે. પણ એના માટે ભગવદ્ ગીતા વાંચવાની સમય હોવો જોઈએ. અત્યારે તમે જો એક ટ્રેન્ડ નીકળ્યો છે રીલ્સમાં પણ, શ્રી કૃષ્ણ કહેતે હૈ, અને એ પછી મન ધાર્યું લખી નાખે. મન ધાર્યું, એના જીવનમાં કઈક થયું હોય ને, આગળ કોનું નામ શ્રી કૃષ્ણ કહેતે હૈ ને લખી નાખે, અને માણે એમ કે વાહ ભાઈ વાહ, ભગવાને આવું કીધું. પણ એલા કોઈ ગીતા વાંચી નથી એટલે લાઈકો દીધે રાખે, શેર કર્યા રાખે. ક્યાં લખ્યું છે ગીતામાં? હા, કોઈ એવું પ્રશ્ન પૂછવા વાળું નહીં કે આવું ક્યાં ગીતામાં લખ્યું છે. ને આના જ કારણે જે મેઇન શ્લોક છે, જે મેઇન ભાવાર્થ છે, એ ક્યાંય પબ્લિશ નથી થતા. કારણ કે આમાંથી ઊંચા આવે, આવા ભાવમાંથી, પોતાના મન ઘડત જે વાતો હોય એને લખવામાંથી, તો એ ગીતાને આગળ પ્રચાર કરી શકે ને. એટલે ખરેખર આપણે જાગૃત થવું જોઈએ કે ખરેખર આવું ક્યાંય લખેલું છે. અને અમુક જગ્યાએ તો છે ને, હમણાં ગીતાનો પ્રયોગ બહુ થાય છે. ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે. પાર્થ રથ કો આગે ચલા દો, ઘણી વાર તમે સાંભળ્યું. તો ખરેખર એમાં ભગવાનને ઇન્વોલ્વ કરવાની જરૂર છે નથી, પણ એ કરવા વાળો હિન્દુ હોય, શેર કરવા વાળો પણ હિન્દુ હોય, લાઈક કરવા વાળો પણ હિન્દુ હોય, ને દાંત કાઢવા વાળા પણ આપણા જેવા હિન્દુ જ હોય છે. જેના કારણે આપણી ગીતા, આપણા ભગવાન, આપણા શાસ્ત્રોનું અપમાન થાય છે. પણ ખરેખર જો આપણે જાગૃતતા રાખીએ, બીજા કોઈ ધર્મમાં કેમ આવું નથી થતું? આપણા ઉપર કોઈ એવા મૂવી બની શકે, બીજા ધર્મમાં કેમ નથી બનતા? એનું કારણ કે આપણે આપણી જ ઉડાડીએ છીએ. આપણે જ્યારે આપણા ધર્મનું મજાક બનાવતા બંધ થઈશું, એ વખતે આપણો ધર્મ સર્વશ્રેષ્ઠ છે જ. પણ આ દુનિયામાં ત્યારે થશે, આ બધાના જીવનમાં ત્યારે થશે. બાકી ગીતાના શ્લોક છે બધા, એ તમે કદાચ એકવાર ગીતા વાંચો ને, પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, તો પહેલો શબ્દ આવે છે ધર્મ ને છેલ્લો શબ્દ આવે છે મમ, છેલ્લા શ્લોકમાં. તો કદાચ ગીતાનો સાર ગણીએ ને, ધર્મ મમ, મારો ધર્મ. મારો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે, એ આપણને ગીતા શીખવશે. ગીતા આપણે વાંચીએ, તમે જાણો ઘણીવાર આપણે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લઈએ ને, તેમાં એક નાની એવી મેન્યુઅલ બુક આવે, તમે જોઈ હશે. કોઈ એવા ટોય લઈ, રમકડા લઈ ઇલેક્ટ્રિક, તો પણ એમાં એક મેન્યુઅલ બુક આવે કે જેમાંથી તમે જોઈને વાંચી શકો અને શીખી શકો કે આ મશીનનો કે આ રમકડાનો ઉપયોગ કઈ રીતે થાય. તો એવી જ રીતે આ જીવન છે એની મેન્યુઅલ બુક ગીતા છે. ગીતાને વાંચશો અને પછી જો એ પ્રમાણે કરશો તો મશીન કહેતા કે તમારું શરીર, આ આત્મા, એ ભગવાન સુધી પહોંચી જશે, તમારું કામ થઈ જશે. પણ બુકને સાઈડમાં નાખીને તમે જો મશીનને કરવા રહ્યા તો મશીન ભાંગીને ભૂકો થઈ જશે. એવી જ રીતે જો આપણે ગીતાને ઉપયોગમાં નહીં લીધી અને આપણા મન પ્રમાણે જ કર્યા રાખ્યું, તો એક સમય એવો આવશે કે યમદૂતો લઈ જાય ને ખરેખર ભાંગીને ભૂકો. એ મશીન તો રિપેર થઈ જાય, પણ આ મશીન એવું છે કે પછી રિપેર થઈ છે નહીં. ને મનુષ્ય જન્મ તો આમ તો શાસ્ત્રોમાં એવું કીધું કે આખો સમુદ્ર હોય ને એટલું માતાનું દૂધ તમે ધાવણ ધાવો ને ત્યારે તમને મનુષ્યનો જન્મ મળે, બધા યોનિઓમાંથી. તો હવે કદાચ ગાયનું વાછડું તમે થયા તો તમે એટલું અર્જન કર્યું બાળપણમાં. એવી રીતે બધા જેટલા જન્મો લેતા, 84 લાખ જન્મો લેતા લેતા એ તમે આખો દરિયો ભરાય એટલું તમે અર્જન કરો ને ત્યારે મનુષ્ય જન્મ મળે. હવે વિચારો તમે, મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. તમે કદાચ સ્વર્ગમાં ગયા ને તો અહીંયાથી તમારું રિટર્ન આવવું શક્ય, આવવાનું જ છે રિટર્ન. સ્વર્ગમાં કદાચ ગયા ને, અમુક એમ કે અમે સ્વર્ગમાં જાઓ, પણ એવું નથી. સ્વર્ગમાં જઈને પણ પાછું આવાય છે, કેમ કે સ્વર્ગમાં કોઈ કાયમની મુક્તિ નથી. તમે પુણ્યાત્મા છો, ધર્માત્મા છો તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પણ
જેમ ગાડી હાલતી હોય ને પેટ્રોલ પતી જાય એટલે ગાડી ઊભી રહી જાય, એવી જ રીતે સ્વર્ગમાં તમે ગયા છો તો સ્વર્ગમાં તમારો રહેવાનો કાળ કેટલો? તો કે જ્યાં સુધી તમારા પુણ્યો છે ત્યાં સુધી જ. જેવા તમારા પુણ્ય પૂરા થયા પાછા તમને મોકલી દેશે. એ પાછું એવું નક્કી નહીં કે મનુષ્ય જન્મ જ મળે. હવે એમાંય મનુષ્ય જન્મ મળવો, આટલી 84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મ મળવો એ જ દુર્લભ. બીજું, મનુષ્ય જન્મ મળી ગયો છતાંય આ ભારતમાં મળવો એ બહુ દુર્લભ. કેમ કે ભારતમાં ભગવાને એક ભરતખંડ નરનારાયણ ઋષિઓએ એના રાજા કહેવાય, અને એ ભગવાન આપણી માટે તપ કરે છે, અને એટલે જ ભારતમાં આ સાંસ્કૃતિક વારસો, ધર્મનો વારસો ને ભગવાનના અવતારો પણ આ જ ભારતમાં થાય છે. ત્યારે ભારતમાં જન્મ લેવો પણ અઘરો, અને ભારતમાં કદાચ જન્મ લઈ લીધો તો એ આપણને ભગવાન ઓળખાવા અઘરા, શાસ્ત્રો ઓળખાવા અઘરા. તો જો આપણને મળી ગયું છે, હવે યુપીએસસીમાં છે ને એવી એક્ઝામ હોય કે પહેલું સ્ટેપ પાર કરવાનું, પછી બીજું સ્ટેપ, હવે ત્રીજું સ્ટેપ પાર કરો તો એ તમે ફેલ થયા તો ફરીથી એ જ એક્ઝામ દેવામાં આવે. હવે પાછા ફેલ થયા ફરીથી, પણ જો પછી 3-4 વાર તમે રીટ્રાય દીધે રાખો ને તો ફરીથી તમારે પહેલા સ્ટેપથી ફોલો કરવું પડે. તો એવી જ રીતે તમને ભારતમાં જન્મ મળી ગયો, સારા એવા ધર્માત્માના ઘરે જન્મ મળી ગયો. આમ તો ભગવાને ગીતામાં એવું કીધું, શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે, કે જે ધર્માત્માઓ હોય છે એને ધર્માત્મા અથવા તો શ્રીમત અથવા તો જે યોગીઓ છે એના ઘરે હું જન્મ આપું છું, જેના કારણે એને ભગવાનની પ્રાપ્તિ કરવામાં બહુ સરળતા રહે. તો પહેલા તો એ ધર્માત્મા ઘરે જન્મ મળી ગયો, પહેલા તો મનુષ્ય જન્મ મળી ગયો, એ બહુ મોટી વાત. ભારતમાં જન્મ મળી ગયો, એ બહુ મોટી વાત. ધર્માત્માના ઘરે જન્મ મળી ગયો, એ બહુ મોટી વાત. હવે છેલ્લી ટ્રાય કેની છે? તમે ભક્તિ કરો અને ભગવાનની પ્રાપ્તિ કરો. એકવાર કર્યું નથી થયું તો ફરીથી ટ્રાય મળશે, બીજી વાર કરો નથી થયું ટ્રાય મળશે. પણ તમે ભક્તિ નહીં કરો તો એક સમય એવો આવશે કે તમને આ બધું તમારે પહેલેથી કરવું જોઈએ, આખા 84 ફરીથી ફરવું પડશે, અને પછી તમને ભરતખંડમાં જન્મ મળે ન મળે એનો કોઈ ગેરંટી તો નહીં જ. એટલે ખરેખર જો તમારે ભક્તિ કરવી હોય તો અત્યારથી જ કરવી પડે. આપણને એવા દેશાનુકૂળ મળ્યા છે, દેશકાળ મળ્યા છે કે જેમાં આપણે ભક્તિ કરી શકીએ, ભગવાનને ભજી શકીએ, તો આપણે શું લેવા ન કરવા જોઈએ. તમે પ્રેમાનંદ સ્વામીની ત્યાં ગયા હતા, હા, એ થોડોક એક્સપિરિયન્સ કહો, ત્યાં કેવું હતું, ત્યાં જવા માટે શું પ્રોસેસ હોય છે, અને ત્યાં જઈને સમજો ડિસિપ્લિન પૂરી એકદમ શાંત માહોલ છે. એમને સાંભળવા જ એક મોટી વસ્તુ, લાઈવ એને સામે રહીને એમાંય તમે એમને ક્વેશ્ચન કર્યો હતો ને એ બધું હતું, તો એ આખો એક્સપિરિયન્સ કર્યો હતો, એના વિશે થોડી વાત કરી. એટલે પ્રેમાનંદ મહારાજના તો દર્શનનો બહુ ઠાકોરજી અને રાધા રાણીની કૃપાથી સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ એમના જે પોઝિટિવિટી છે, આમ તો અમે ત્યાં દર્શન કરવા વૃંદાવન ગયા, અચાનક જ નક્કી થઈ ગયું અને બધા મિત્રો અમે ત્યાં વૃંદાવન દર્શન માટે ગયા. એ વખતે અમને એવું થયું કે આપણે પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પણ જઈએ, કેમ કે એમના જે ભાવો છે ભગવાન પ્રત્યે, આર્ત ભાવો છે, જે ભક્તિ છે, ખરેખર બહુ ઉચ્ચ કોટીની છે, ને એવો ભાવ આવો પણ બહુ અઘરો છે. એમ આટલું માણસ એમને માને છે, આટલું એમના વાક્યો ઉપર જે વિશ્વાસ રાખે છે, છતાંય તમે જોયું હશે ઘણા વિડીયોમાં એનું આત્મસમર્પણ ભાવ, 2 હાથ તો જોડેલા જ હોય, પછી એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય. તો જેમ અર્જુનનો ભાવ હતો આત્મસમર્પણનો, એવો જ ભાવ પ્રેમાનંદ મહારાજનો. અમે તો ત્યાં દર્શન કરવા માટે ગયા, પણ ત્યાં છે ને 8 વાગે આપણને ટોકન આપવામાં આવે. ટોકન એકદમ ફ્રી હોય, પણ એટલે વૃંદાવન જ છે, વૃંદાવનમાં જ રાધા કેલી કુંજ ત્યાં એમનો આશ્રમ છે, અને ત્યાં તમને ટોકન આપવામાં આવે. ટોકન એકદમ ફ્રી હોય, પણ ટોકન એને જ આપવામાં આવે જેના કોઈ એવા ગૂઢ પ્રશ્નો હોય કે જેનું સોલ્યુશન આપણને તો મળે પણ સાથે સાથે આખી દુનિયાને મળે. તો એના માટે આ એક વ્યવસ્થા રાખેલી છે. ને આમેય મહારાજશ્રીની થોડીક તબિયત નાદુરસ્ત રહે છે, તો બહુ ઝાઝા માણસો ત્યાં બેસી શકે ને બેસે તો એમને થોડોક પ્રોબ્લેમ પડે છે, એટલે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા માણસો હોય છે ટોટલ? 25 થી 30 માણસો. 25 થી 30 જ? હા, એવી રીતે 2 ખંડ હોય, પેલા 25 થી 30 લોકો ત્યાં જાય, પછી પાછા, એટલે એક દિવસમાં 60 લોકો તેમને પ્રશ્ન કરે. પછી તો મહારાજ શ્રી એના ભજનમાં અને એની સાધનામાં એટલા વ્યસ્ત હોય. એટલે સમજો કે જે 25 થી 30 લોકો હોય બધાને એક એક પ્રશ્ન હોય.
એટલે અમુકને પ્રશ્ન હોય, અમુક દર્શન કરવા માટે આવ્યા હોય, પણ પ્રશ્ન તો પેલા કર્યો જ હોય, પણ એને પ્રશ્નનો જવાબ એમના સાધકો હોય, એમના સંતો હોય એના દ્વારા મળી ગયો હોય. એટલે માત્ર એ દર્શન કરવા માટે ગયા હોય. બાકી તો મહારાજ શ્રી એના ભજનમાં અને રાધા નામ જપમાં એટલા લીન હોય કે પછી આપણે જ એમને ડિસ્ટર્બ કરવા એ યોગ્ય ન કહેવાય. એટલે અમે તો ત્યાં ગયા અને જોયું ને તો 600-700 વ્યક્તિઓ બેઠી ત્યાં લાઈનમાં હતા. એટલે અમને એમ થયું કે હવે આ 600 ને 700 લોકોમાં તો અમારો વારો કેમ આવશે એમ. એટલે એ વખતે કોઈ વ્યક્તિ એવું બોલ્યું કે હમણાં મહારાજ શ્રી અહીંથી જ નીકળશે. એટલે અમને એમ થયું કે જો અહીંથી નીકળવાના હોય, કદાચ એકાંતિકમાં વારો ના આવે, પણ જો એમના દર્શન સન્મુખથી પ્રત્યક્ષ થઈ જાય તો એ બહુ મોટી વાત છે. એટલે અમે અહીંયા બેસી ગયા. હવે બેઠા ને તો લાઈન એટલી વધતી ગઈ કે પબ્લિક પાછળ એટલું આવતું ગયું, 1100-1300 માણસ જેટલું થઈ ગયું એક દિવસમાં. ને અમે એકદમ મિડલમાં આવી ગયા. એટલે હવે અમને એમ થયું કે હવે અમારે ઊભું થઈને જવું એ બહુ યોગ્ય નહીં એમ. એટલે અમે બેઠા રહ્યા કે આટલું બેઠા અમે વારો તો કાંઈ આવશે નહીં, કેમ કે એટલા ધર્માત્માઓ ને એટલા સંતો હોય કે જે બહુ ગૂઢ પ્રશ્ન પૂછતા હોય, તો આપણે તો એવો શું પ્રશ્ન કરી શકીએ. તો એ વખતે અમે અહીંયા બેસી ગયા, પણ ત્યાં સાધકોને મેં પ્રશ્ન કર્યો તો આમ તો પ્રશ્નમાં એવું કાંઈ નહોતું, પણ ભગવાનની એક દયા કે જ્યારે તમારી ભક્તિ આગળ સ્ટેપમાં જતી હોય ને એમ તમને એવા વાતાવરણ મળતા જાય. તો આજની પોડકાસ્ટ આપણે અહીંયા જ વિરામ આપશું. અને હજી તો ઘણું બધું જાણવું જોવું છે. હજી તો વૃંદાવનના ટોપિક, પછી જે ન્યાનું બધું જે વાતાવરણ છે એ બધું તો હજી બાકી છે. પાછું એવું હશે તો ફરીથી એકવાર પાછી પોડકાસ્ટ કરીશું અને એને ઈ ટોપિક આપણે આખો લઈશું કે ત્યાં જે બધું જે રમણ રેતી ના બધું જે છે એ બધું જે બાકી રહ્યું છે. હવે આપણે એને નેક્સ્ટ ટોપિક ભગવત પ્રાપ્તિના કે ભગવાન લક્ષી જે માર્ગો છે એના તો કદાચ તમે આખા દિવસના શૂટ કરો ને તોય પણ આપણે જેટલું આપણે અર્જન કર્યું છે, આપણે જેટલું વાંચન કર્યું છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો દુનિયામાં પણ બધાને થોડી ઘણી જે ગીતાને બદલે રીલ્સ તરીકે આપણે આ ગીતાને કરીએ તો ખરેખર એને પણ ખબર પડે કે ખરેખર ગીતા શું છે એમ. હવે રશિયન જે તત્વચિંતક હતા એને પણ ખબર પડી ગઈ શોપનહોવરને કે આ તત્વો શું છે, આ શાસ્ત્ર શું છે. ત્યારે આપણે તો ભારતીય છીએ, આપણે તો હિન્દુ છીએ, ત્યારે આપણને તો ગીતાનું મહત્વ ખબર હોવી જ જોઈએ. ત્યારે ફરી એકવાર પાછા પણ આપણે આવી ચર્ચાઓ કરશું. અને બસ અમારા દર્શક મિત્રોને એ કહીશ કે જો તમને બી આ ગમ્યું હોય પોડકાસ્ટ તો કોમેન્ટમાં કહી દેજો તમને કયો પાર્ટ ગમ્યો હતો, અને તમને બી કાંઈ ક્વેશ્ચન હોય તો એ બી કોમેન્ટ કરી દેજો. તો નેક્સ્ટ જ્યારે અમે પોડકાસ્ટ કરશું તો તમારા ક્વેશ્ચનના બધે તમને આન્સર મળી રહેશે. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને અને આવી જ રીતે જોતા રહો અમારા પોડકાસ્ટને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.